નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં જે આંગણવાડી કેન્દ્રો ચાલે છે તે આંગણવાડી કેન્દ્રો માટે નવી જગ્યા એટલે કે નવા જે કેન્દ્રો છે તે નવી જગ્યાએ શરૂ કરવાને લઈ અને ICDS વિભાગે જે છે તે મહત્વનો નિર્ણય લીધો છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્યની કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપાલિટીની જે બંધ પડેલી જે શાળાઓ છે તેને આંગણવાડી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાને લઈ અને સાથે જ કેટલા રૂપિયાનું ભાડું બચાવી અને જે છે તે સરકાર દ્વારા મહત્વનું પગલું ભરાયું છે ICDS વિભાગ દ્વારા, તેને લઈને આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આજના આંગણવાડી સમાચારમાં બહેનો બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું અમદાવાદની। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 93 જેટલી મ્યુનિસિપલ જે શાળાઓ બંધ પડેલી છે તે શાળાઓમાં આંગણવાડી કેન્દ્રો જે છે તે શરૂ કરાશે અને આંગણવાડીઓને આ શાળાઓ સોંપાશે। આનાથી મહિને ₹1.5 કરોડનું ભાડું જે છે તે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ બચાવશે। દાતાઓ દ્વારા આપવામાં આવેલી મહત્તમ શાળાઓ મધ્ય ઝોનમાં આવેલી છે। તો શહેરમાં મ્યુનિસિપલ બોર્ડ સ્કૂલ બોર્ડની બંધ પડેલી 93 આંગણવાડીઓને શાળાઓ અપાશે। ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડીઓ બંધ પડેલી આ શાળાઓમાં શિફ્ટ કરવા માટે તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે। આ કારણે પ્રતિ માસે ભાડા પેટે ચૂકવાતા ₹1.5 કરોડ જેટલી રકમ બચશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ દાતા દ્વારા અપાયેલી શાળાના મકાનો લાંબા સમયથી બંધ હાલતમાં હોવાની રજૂઆતો ધ્યાને લઈ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આ તમામ મકાનોમાં જો શાળા બંધ હોય તો ત્યાં આંગણવાડી શરૂ કરવા માટે નિર્દેશ આપ્યો હતો। શહેરમાં આવી 93 જેટલા શાળાઓ મહત્તમ બંધ હાલતમાં છે, જેમાં મહત્તમ શાળાઓ તો મધ્ય ઝોનમાં આવેલી છે। મધ્ય ઝોનમાં વસ્તી ઘટવાના કારણે શાળાઓ બંધ પડી છે, ત્યારે દાતાઓ દ્વારા અપાયેલી આ શાળાની જગ્યાઓ શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે। તેનો હેતુ જળવાઈ રહે તે માટે આ શાળાઓની ચકાસણી કરવા અને સમારકામની આવશ્યકતા હોય તો કરીને મકાન આંગણવાડી ચલાવવા માટે આપી દેવાની સૂચના અપાઈ છે। જે મકાનો હાલ યોગ્ય સ્થિતિમાં હોય ત્યાં તત્કાલ ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી શરૂ કરવામાં આવશે। સાવ જર્જરિત થઈ ગયેલી બિલ્ડિંગને મ્યુનિસિપલ કોર્પોરેશન જમીનદોસ્ત કરી ત્યાં આંગણવાડીને લાયક બાંધકામ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શહેરમાં 1000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ચાલે છે। આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપાલિટીના જે 93 જેટલી શાળાઓ હાલ બંધ પડેલી છે તેના તમામ ઓરડાઓમાં જે છે તે આંગણવાડી કેન્દ્રો ખોલવાને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આનાથી દર મહિને ₹1.5 કરોડનું જે ભાડું છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ICDS વિભાગને જે છે તે સીધો લાભ મળશે। જય હિન્દ, અસ્તુ।